નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, હવે ચોમાસું સત્ર શરૂ થવાના આરે છે ત્યારે પાલિકાના જે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે ડૉક્ટર શીતલ મિસ્ત્રી આજે પૂર્વ વિસ્તારની મુલાકાતે આવી પહોંચ્યા છે અને જે પ્રકારે જે પ્રી મોન્સૂનના કામગીરીના ભાગરૂપે આપ જોઈ શકો જે હાઈવે ટચ જે વરસાદી કાસ આવેલી છે તેને સ્લેબની કામગીરી અત્યારે હાલ શરૂ કરી દેવામાં, એટલે ચોક્કસથી કહી શકાય કે જે હાઈવેનું પાણી જે શહેરી વિસ્તારમાં આવે છે ને ત્યાં પાણી એકત્ર થાય છે ને કેટલાક વિસ્તારોમાં જે પાણી ભરાવાની જે સમસ્યા છે તેને પહોંચી વળવા માટે વડોદરા મહાનગરપાલિકા એક્શન પ્લાન તૈયાર કરી રહ્યું છે અને આગામી 15 દિવસ સુધી પ્રી મોન્સૂનની કામગીરી કરી દેવામાં આવશે. ત્યારે આજે સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિસ્ત્રી અહીંયા હાઈવે ટચ જે પૂર્વ વિસ્તારનો હાઈવે ટચ છે ત્યાં અધિકારીઓ સાથે રિવ્યૂ કરી અને રિવ્યૂ કરી રહ્યા છે અને તમામ જે પરિસ્થિતિનો છે એ ચિતાર મેળવી રહ્યા છે. જે પ્રકારે આપ જોઈ શકો છો આજે વરસાદી કાસ તૈયાર કરવામાં આવી છે ત્યારે તેની સ્લેબની કામગીરી અને જે તૈયાર કરવામાં આવી છે આ વરસાદી કાસ, કારણ કે જે પૂર્વ વિસ્તારમાં ખાસ કરીને જ્યારે વરસાદી પાણી ભરાતા હોય છે તેને લઈને લોકોને હાલાકીનો સામનો ભોગવવાનો વારો આવતો હોય છે. ત્યારે જે પ્રકારે સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિસ્ત્રી સાથે અધિકારીઓ હાઈવેના જે રોડ આવેલો છે ત્યાં તેઓ નિરીક્ષણ કરવા પહોંચ્યા છે અને આ તમામ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તેઓ અત્યારે અહીંયા અધિકારીઓ સાથે વાટાઘાટ કરી રહ્યા છે ને સંપૂર્ણ માહિતી લઈ રહ્યા છે કે જે પ્રકારે આગામી 1 જૂન સુધી જે વરસાદ છે વરસાદની શરૂઆત થવાની છે, પરંતુ જે પહેલાં જ પાલિકા દ્વારા પ્રી મોન્સૂનના કામગીરીના ભાગરૂપે આપ જોઈ શકો છો જે પ્રકારે આ હાઈવે ટચ આ વરસાદી કાસ તૈયાર કરવામાં આવે છે, એટલે કે આ વરસાદી કાસથી જ સીધું પાણી જે દરિયાઈ ભાગ છે ત્યાં જતું રહે તે માટેના પ્રયાસો કરવામાં આવે છે. પરંતુ ક્યાંક આ પાણી ભરાવાની પરિસ્થિતિને પહોંચી વળવા માટે જ આજે વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિસ્ત્રી સાથે અધિકારીઓ સાથે તેઓ આ સ્થળ નિરીક્ષણ કરવા પહોંચ્યા છે અને આપ જોઈ શકો જે પ્રકારે આ વરસાદી કાસને સ્લેબથી તૈયાર કરવા એટલે કોઈ પણ જાતનો બનાવ ન બને તેના માટેની પણ કાળજી લેવામાં આવી રહી છે. છેલ્લા 3-4 દિવસથી વાત કરવામાં આવે તો આજે તેઓ પૂર્વ વિભાગ હોય, ઉત્તર વિભાગ હોય, પશ્ચિમ વિભાગમાં પણ તેઓ નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા અને આજે તેઓ પૂર્વ વિભાગમાં ફરી એક વખત આવ્યા છે અને આ વરસાદી જે કાસ તૈયાર કરવામાં આવી રહી છે આ કાસની ઉપર સ્લેબ તરફ પણ તૈયાર કરવામાં, એટલે કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવા, એટલે કોઈ પણ આમાં બનાવ ન બને, કોઈ બાળક કે કોઈ વ્યક્તિ આમાં ડૂબી ન જાય તેના માટે સ્લેબથી તેને પણ ઢાંકવામાં આવી રહી છે. ત્યારે આપ જોઈ શકો છો આ વરસાદી કાસ અહીંયા તૈયાર કરવામાં આવી છે. અહીંથી સીધું પાણી જે વડોદરા શહેરમાં જે 4 થી 5 કાસો આવેલી છે તેના મારફતે સીધું બહાર જતું રહે તેના માટેના પ્રયત્નો કરવામાં આવે છે. ત્યારે અધિકારીઓ પણ અહીંયા પહોંચ્યા છે અને અધિકારીઓ સાથે સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિસ્ત્રી પણ તેઓ સાથે આ બેઠક કહેવાય છે તેઓ રિવ્યૂ કરી રહ્યા છે ને તમામ પરિસ્થિતિનો ચિતાર મેળવી રહ્યા છે. હાઈવે ટચ આ કેનાલ આવેલી છે ને હાઈવે ટચ પર આજ કેનાલ તૈયાર કરવામાં આવી રહી છે, એટલે પાણી આવતા પહેલાં પાળ બાંધવામાં આવી રહ્યો છે, કારણ કે પૂર્વ વિસ્તારમાં સૌથી મોટી સમસ્યા છે કે વરસાદી પાણી ભરાવાની સમસ્યા સર્જાતી આવી છે. સિટી વિસ્તારમાં પણ પાણી ભરાતા હોય છે, દાંડિયા બજાર વિસ્તાર હોય કે તમામ જે વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાની પરિસ્થિતિઓ સર્જાતી હોય છે ચોમાસામાં. ત્યારે હવે આ વરસાદની સિઝનની શરૂઆત પહેલાં જ પ્રી મોન્સૂનની કામગીરીના ભાગરૂપે જ આજે શીતલ મિસ્ત્રી સ્થાયી સમિતિના જેઓ અધ્યક્ષ છે તેઓ આજે અધિકારીઓ સાથે સ્થળ નિરીક્ષણ કરવા પહોંચ્યા છે અને તમામ અધિકારીઓ સાથે વાટાઘાટો કરી રહ્યા છે. જે પ્રકારે વાત કરવામાં આવે તો આજે વરસાદી કાસ નવી તૈયાર થઈ રહી છે. હાઈવેથી જે પાણી આવતું હોય છે પાણીને
સીધું વડોદરામાં જે કાસો આવેલો તેમાં ડાયવર્ટ કરીને સીધું બહાર નીકળી જાય તે પ્રકારના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। ત્યારે તમામ પરિસ્થિતિઓના પહોંચી વળવા માટે ત્યારે સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિસ્ત્રી સહિત તમામ જે અધિકારીઓ છે ત્યારે આજવા વાઘોડિયા હાઈવે પર પહોંચ્યા છે ને તમામ જે સ્થળ છે ત્યાં નિરીક્ષણ કરી રહ્યા છે। સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ જેઓ પૂર્વ વિસ્તારમાં સતત બીજી વખત તેઓ આજે ટેકનિકલ તમામ પરિસ્થિતિને પહોંચી વળવા માટે ત્યારે હાલ અધિકારીઓ સાથે તેઓ રિવ્યૂ લઈ રહ્યા છે અને તમામ જગ્યાઓ ઉપર જઈને નિરીક્ષણ કરી રહ્યા છે। એટલે ચોક્કસથી પાણી આવતા પહેલાં આ પહાડ બાંધવામાં આવી રહ્યું છે, એટલે કે જે વરસાદ માહોલ વચ્ચે જે સિટી વિસ્તારમાં છે, પૂર્વ વિસ્તારમાં જે પાણી ભરવાની સમસ્યા છે તેને પહોંચી વળવા માટે આ પ્રયત્નો થઈ રહ્યા છે। અને આપણી સાથે ડૉક્ટર શીતલ મિસ્ત્રી છે, તેમની સાથે વાત કરીશું। ડૉક્ટર સાહેબ, શું કહેશો? જે પ્રકારે આજે હાઈવે ટચ તમામ વિસ્તારોમાં નિરીક્ષણ કરી રહ્યા છો અને વરસાદી કાસમાં પણ સ્લેબની જે નિરીક્ષણ કર્યું, શું LNDથી લઈ અને વાઘોડિયા 4 રસ્તા સુધી 3x3 મીટરના પાકા વરસાદી ચેનલનું સ્લેબ સાથેનું કામ ચાલી રહ્યું છે। એ કામનું નિરીક્ષણ કરવા માટે આવ્યો છું। સાથે સાથે બીજી વરસાદી કાંસ કે જે કાચી કાંસ છે એ આને પેરેલલ છેક સાઉથ ઝોનથી લઈ અને હરણી સુધી 8.5 કિલોમીટરની કાંસ છે, કાચી કાંસ, જેના લીધે હાઈવે પરના જે પાણી છે એ શહેરમાં ઘૂસતા હોય છે એમાં રાહત મળશે। આ વાઘોડિયા રોડ વિસ્તારમાં તો ડબલ ફાયદો મળશે, કારણ કે આ ચેનલ બી તૈયાર થઈ જશે, આ બધું કાચી કાંસ પણ છે, એટલે બંનેનું કામ વ્યવસ્થિત થાય, એની સાફ સફાઈ થાય, ઊંડાઈ થાય, કોઈ જગ્યાએ વહેણમાં ઓબ્સ્ટ્રક્શન ન મળે એ બાબતની કોન્ટ્રાક્ટરોને અને અધિકારીઓને સૂચના આપવામાં આવી છે। આજે પાકી 3x3 મીટરની ચેનલ બની રહી છે, એમાં પણ જ્યાં જ્યાં રસ્તાના ક્રોસિંગ છે એને પણ કન્ટિન્યુઅસ કરી દેવામાં આવે અને એનો બ્રિજ ભરાઈ જાય, જેથી કરીને આવનારા 15 દિવસમાં કામગીરી પૂર્ણ થાય તો પાણીને વહેણ મળી રહે। પરંતુ મોટા લેવલનું કામ છે એ ચોમાસા પછી પણ ચાલતું રહેશે, પરંતુ હાઈવેને આ કાંસના સમાંતર જે બીજો કાચો કાંસ છે એ ચાલુ થઈ જાય અને વરસાદ વખતે શહેરમાં પાણી ન પ્રવેશે એ તરફ અમે લોકો કાર્યરત છે અને તમામ અધિકારી કોન્ટ્રાક્ટરને સૂચના આપવામાં આવી છે કે આ કાર્યમાં વેગ લાવવામાં આવે। એ સિવાય પૂર્વ ઝોનમાં જે વરસાદી ગટરની કેચપીટો સાફ કરવામાં આવી છે, મેનહોલ સાફ કરવામાં આવે છે, એમાં ગતિ પકડાય, જે મેનહોલની બાજુમાં કચરો રાખવામાં આવે છે એ પણ ટાઈમસર જતો રહે, જેથી કરીને વરસાદ પડવાથી પાછો કચરો ગટરમાં ના જાય અને નાગરિકોને સ્વચ્છતાનો અનુભવ થાય એ માટેની પણ સૂચના આપી છે। જે કામો વરસાદી ગટરના ડ્રેનેજના પાણી લાઇનના ચાલી રહ્યા છે એ કામો સત્વરે પૂરા થાય, જેથી કરીને ચોમાસું ચાલુ થાય ત્યાં સુધીમાં સેફ સ્ટેજ પર, એટલે કે જેનું ગ્રાઉટિંગ કરવાનું છે, ફિલિંગ કરવાનું છે, વેટમિક્સ નાખવાનું છે, બધા કામ પૂરા કરવામાં આવે, જેથી કરીને વાહન ચાલકો નાગરિકોને અવર જવરમાં કોઈ તકલીફ ના પડે। સાહેબ, કેટલા દિવસમાં કામગીરી પૂર્ણ કરવામાં? મેં કીધું કે 15 દિવસની અમે ડેડલાઇન રાખી છે કે 15 દિવસમાં જેટલા મેક્સિમમ કામ પ્રગતિ હેઠળ છે એ પૂરા થાય, કારણ કે વડોદરા શહેરમાં 3,000 કરોડના વિકાસના કામો ચાલી રહ્યા છે। આ તમામ કામો ચોમાસા દરમિયાન ખાડા ખોદાયેલા હોય, નાગરિકોને તકલીફ પડે તો એ દિશામાં અમે કામ કરી રહ્યા છીએ, કે જે નાના નાના પ્રોજેક્ટો છે કે નાની ગટર નાખવાની હોય, વરસાદી નાખવાની હોય, કે જે આવનારા 15 દિવસમાં તમામ કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓને સૂચના આપી છે કે વહેલા વહેલી તકે આને એનું ફિલિંગ કરી દેવામાં આવે। ઉપર પ્રવાહથી જે વરસાદ આવે, જે વડોદરાવાસીઓ માટે જે વરસાદી કાંસ ભરાઈ છે અત્યાર સુધી કામગીરી પૂરી થઈ છે ખરી? અને મેં કીધું એમ કે દક્ષિણ ઝોનની તમામ કામગીરી પૂરી થઈ ગઈ છે, પૂર્વ ઝોનની લગભગ 60-70% જેટલી કામગીરી પૂરી થઈ છે। આવનારા 15 દિવસમાં
આ કોઈ જગ્યાએ દુકાનો હોય અને ક્રોસિંગ હોય અને આ કામ ચાલે છે એના માટે જે રસ્તાઓ બનાવ્યા છે એને પણ કનેક્ટ કરી દેવામાં આવશે. એ તો અઠવાડિયામાં પૂરા થઈ જશે. બિલકુલ આવનારા 15 દિવસમાં આ કામો પૂરા થશે. ત્યારે જે પ્રકારે વરસાદી સિઝન હવે નજીક આવી રહી છે ત્યારે પૂર્વ વિસ્તારમાં જે આ નવી દક્ષિણ ઝોનથી લઈને તે પૂર્વ વિસ્તારમાં વરસાદી કાસ બનાવવામાં આવી છે. એટલે કે આ જે હાઈવે ટચનો જે એરિયા છે, આપ જોઈ શકો, મારા કેમેરામેનને કહીશ કે આ હાઈવે ટચના જે એરિયાઓ છે ત્યાંથી પાણી સીધું આ શહેરી વિસ્તારમાં આવતું હોય છે. એટલે જ આ કાસ તૈયાર કરવામાં આવી, 3x3ની આ કાસ તૈયાર કરવામાં આવી છે ને સીધું પાણી અહીંથી જ ડાયવર્ટ થઈ જે બહાર કરવાનો જે પ્રયત્ન છે, એટલે કે આ વરસાદી પાણી વડોદરા શહેરમાં ન આવે તે માટેના પ્રયત્નો કરવામાં છે. એટલે આવનારા 15 દિવસમાં આ પ્રી મોન્સૂનના કામગીરીના ભાગરૂપે તમામ જે વિકાસના કામો છે પૂર્ણ કરવાના સૂચનાઓ આપવામાં આવી છે. કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.